અમાર બૈરાઓના કેટલું કેટલું કરવાનું, તમને સંભાળવાના, ઘર સંભાળવાનું, ફેમિલી સંભાળવાનું, શું શું કરવાનું અમાર બૈરાઓને. તમે બૈરા ખાલી તમારી જીભ સંભાળો ને એમાં બધું આવી ગયું. सुबह 9 बजे प्यार की कश्ती में है लहरों की मस्ती में है पवन के शोर शोर में चले हम जोर जोर में गगन से दूर એક્ઝેક્ટ 8:30 વાગે. स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने देश से अपनी वादा कर लिया हमने स्वच्छ भारत का इरादा कर लिया हमने देश से अपने ये वादा कर लिया हमने. તું કહેતી હતી ને કે લગન પછી મને કોઈ દિવસ ગિફ્ટ નહીં આપી. આ તારા માટે ગિફ્ટ લાવ્યો છું. શું લાયા છો? મને અંદાજો છે ને ત્યાં સુધી તમે ભલીવાર વગરની જ ગિફ્ટ લાયા. મારે તને હાલવી જ નહીં. બતાવો ને, એવું શું કરો છો? ચણિયા ચોરી લાવ્યો. મને અંદાજો હતો એવી જ ગિફ્ટ છે ને. ગમી? મોઢા જેવી છે તમારા. ચપ્પલ લાવો ને તોય થાય નહીં. બંગડી તો બીજાના માપની લાવો છો. અરે પણ થઈ તો ખરા ને. મને ક્યાં થઈ? અલ્યા તને નહીં તો રિયા ભાભીને પણ થઈ તો ખરા ને. બીજાના માપ સારી રીતે ખબર હોય છે, મારું માપ નહીં ખબર હોતી. આ ચણિયા ચોરી પહેરવું કે ડાયરેક્ટ રિયા ભાભીને આપી દઉં? આઈ મુદ્દા ઉપર આઈ. આજે કેમ વહેલા આયા તમે? આજે મને પગ દુખે છે એટલે વહેલા આવ્યો છું. તો તમે ક્યાં ના આયા છો? અને આયા છો તો મને ફોન ના કરાય તો હું નીચે ના આવત? તો તને ફોન કરત તો નીચે આવીને શું મારા પગ દબાઈ હાલત? તો ઓછા કૂદકા મારીએ. કાલ રાતે તો કેવા ફોર્મમાં આયા હતા? સી ખબર કોને જોઈને ફોર્મમાં આયા હતા? અરે ભાઈ હું મારી મસ્તીમાં કહું છું. શું લેવા મારી ઉપર શંકા કરું છું? તમે શાહરુખ ખાન છો તે તમારા ઉપર શંકા કરું? પોતાની જાતને શાહરુખ ખાન સમજો છો? એટલું બધું હોય તો શું લેવા મારા ઉપર ધ્યાન રાખું છું તું? કોઈ ધ્યાન તમારા ઉપર નહીં રાખ. જાઓ ને હાલ જઈને કૂદવા માંડો. મને ગુસ્સો આવે છે. આજે બહુ થઈ ગયું છે તારું. હવે ગુસ્સો આવશે શું કરી લો છો? જતો રહે હું અહીંથી ઊભો થઈને. બીજું તો શું કરી લે એમ. આખો દિવસ શું દાઢી માથ ફેરો ફેરો કરો છો? એ દાઢી તો પુરુષોની શાન કહેવાય. આટલી બધી કઈ સારી ના લાગે. આટલી બધી દાઢી હોય ને એટલે કોઈક જોવે ને એટલે એવું લાગે કે આ ખતરનાક માણસ હશે. બિલાડીઓ દાઢી રાખે કઈ સિંહ ના બની જાય. એ બિલાડી જ રે. ગમે એટલા હોશિયાર રહીએ આપણે પણ બૈરા આગળ તો કશું ના આવે. આજે મારી સોના જેવી વાઈફ માટે સોનાની ચેન લાવ્યો હું. કેમ? ચેન લાવ્યો છું સોનાની તારા માટે. ગમશે તને લે? દારૂ પીને આવ્યા છો ને તમે? નાની પાડી તમને? દારૂ પીને કોણ આવ્યું છે? કોઈ દારૂ પીને નહીં આવ્યું. હું જતી રહે ને એ દિવસ તમને મારી કદર થશે. હું અત્યારે હાલ તારી કદર કરવા માંગુ છું. અરે તાર ટિફિન લાય હું જઉં ઓફિસે. લો આજે તમે કેટલા વાગે ઘરે આવવાના ઓફિસથી? અરે આજે ઓફિસમાં બહુ કામ છે એટલે આજે તો રાત પડી જવાની. સારું તો વાંધો નહીં. એ તો આજે રિયા ભાભીનો બર્થડે હતો ને તો આપણને બધાને સાંજે જમવા બોલાયા તેમને. હાલો. હા સાહેબ મને થોડું પગે વાગ્યું છે ને તો હું આજે ઓફિસે નહીં આવી શકું. સારું. હવે એક કામ કરો, તમારા સાહેબને ફરીથી ફોન લગાવો અને કહી દો કે હવે મારો પગ છે ને તૂટી ગયો છે. કઈ નહીં, બર્થડેમાં તો જોવા મળશે. હું શું કહું, તને 5% વ્યાજે 1 લાખ રૂપિયા 1 વર્ષ માટે આપું તો તું મને 1 વર્ષ પછી કેટલા પાછા આપું? 0. મને લાગે તને હિસાબની ખબર નહીં. તમને મારી નહીં ખબર. અરે તું સમજુ છું હું તારી જાતને? તું શું કોણ? એક તો લોકો તને મારા નામથી ઓળખે, જ્યારે હોય તારા મનનમાં મમ્મીને બીવડાવશે. આ તો સહન કરીએ છીએ.
બાકી ક્યારની એ ફેંકી દીધી હોય. આવું કહેતો તો હર્ષેની બૈરીને બોલ. અત્યારે પડ્યો છે સિવિલ હોસ્પિટલમાં. આવું કહેવાય કોઈ દિવસ? ક્યાં જાવ છો? અરે તારું પાર્સલ આવ્યું છે એ જ લેવા જઉં છું ભાઈ. સારું. એટલે હા, રાત્રે 9 વાગે ભેગા થઈએ. ચાલ ના. કોના જોડે વાત કરે? મારા ભાઈબંધ જોડે વાત કરું છું ભાઈ. શું શોધો છો? શું ખાવ છો? શું જોવો છો? રીલ જોઉં છું ભાઈ. કોનો મેસેજ આવ્યો તારો? તમને જબરો રોજ છે મારા મેસેજમાં. લો તમે જોઈ લો. લો નહીં જોવું ભાઈ. લો ફરવા આયા ને ત્યાંના એકના એક કપડાં પહેરી રાખ્યા છે. આખું ગામ નવા કપડાં પહેરીને ફરે છે. તમને શરમ આવે કે ના આવે? હવે મને શરમ આવે છે. તો તને કપડો વાલો છે કે હું? કપડાં દારૂ પીતી કરો છો, શરમ નહીં આવતી? મેં નક્કી કર્યું છે હવે મહિનામાં 3 દિવસ પીએ હું. અને એ કયા 3 દિવસ? યેસ્ટરડે, ટુડે અને ટોમરો. એટલે પી જ કરવાનું એમ ને? શરમ જ નહીં આવતી. હું તો કંટાળી તમારાથી. હું તો જઉં છું મારા ઘેર. સારું, તું તાર જા તારા ઘેર, હું મંદિરે જઉં. તમે ગમે તેટલી બાધાઓ રાખશો ને તોય હું પાછી નહીં આવવાની હવે. શેની બાધા? હું તો બાધા પૂરી કરવા જઉં છું. ઉડી ઉડી જાય, ઉડી ઉડી જાય. એટલે કેમ અત્યારે તૈયાર થઉં છું? આપણે સામેવાળા ભાભીનો બર્થડે છે ને એટલે. પણ સામેવાળા ભાભીનો તો 13 માર્ચે બર્થડે છે. અરે એમના બેનનો બર્થડે હશે. અને એમના બેનનો બર્થડે છે 11 ઓગસ્ટે. સામેવાળા ભાભીનો બર્થડે નહીં, એમની બેનનો નહીં. સોસાયટીમાં કોઈ છોકરીનો આજે તો બર્થડે નહીં જ. અને કોઈ ભાભીનો નહીં. આખી સોસાયટીના બૈરાઓના છોકરીઓનું ધ્યાન રાખો છો. અરે મને 20,000 આપો ને, મારે જરૂર છે. પણ મારી જોડે તો 2000 જ છે. મારા 2000 જ જોતા હતા. પણ હું તમને એમ કહેત ને કે મને 2000 આપો તો તમે એમ જ કહેત. મારી જોડે તો 200 રૂપિયા જ છે. લાવો, માં જાતે લઈશ. કેમ આજે વહેલા ઘેર આવી ગયા? अरे जजो उभा થઈને એક શ્રીફળ લઈ આવો ને. संजू देखते हैं बोल्ड एलबीडब्ल्यू कैंडिडेट है नई गेंद के અરે હા, લઈને આવું હો. साथ तो शायद उसी के लिए जब तुम तैयारी करी है અને હા બરાબર જોઈને લાવજો હો. बीट हो गए અરે ગમે એટલું ચેક કરીને લાવે ને, પણ એમાંથી જે નીકળવાનું હશે ને એ જ નીકળશે. હા હા મમ્મી. હા હા. તારા ઘરના તો બહુ સારા છે હો. એ તો એમ જ આખો દિવસ તમારા લોકોના વખાણ કર કરે છે. તું કેટલી બધી રૂપાળી લાગુ છો. શું કહી? તું આખો દાડો કેટલું બધું કામ કરે છે. થોડો ઘણો આરામ બી કરતી હોય તો. તું કેટલી બધી પાતળી થઈ ગઈ છો હે. તો થોડું ઘણું ધ્યાન રાખતી હોય તો તારું. તો મિત્રો, આ હતા ઘરની શાંતિના અમુક મંત્રો. આનો દિવસમાં 5 થી 10 વાર ઉચ્ચારણ કરો. આપણા દરેક પતિઓ માટેના મંત્રો છે. આનો ઉપયોગ કરવાથી દરેક પાપો દૂર થશે. હું શું કહું? હા ભાઈબંધનો ફોન આવ્યો છે, બધા પાર્ટી કરવા જઈએ. ના, મને ખબર જ હતી એનો જ ફોન આવે છે. ફોન ઉપાડીને સ્પીકર ઉપર કરો. હા બોલ. અરે તમે લોકો જઈ આવજો, મારે નહીં અવાય. તારા જેવા નસીબ નથી મારા. ભાભી કેટલા હારા, તને ક્યાંય જવાની ના નહીં પડતા. અને એક મારું બૈરું જો, મને બધે જવાનું ના જ પાડી દે છે ફટ દઈને. સારું એડો મૂકું. ઓકે ભાઈ. સારું જાઓ, જઈ આવો. ખરેખર? હા. એટલે આ લોકોના શરીર તો જો આ બહારની પબ્લિકના કેટલા ખડતર, લાલ ચોળ અને ધોળા બાચકા જેવા છે. આપણે ચમ આવા નહીં? આપણા નહીં, તમારું નહીં, મારું તો બરાબર છે. અને એ લોકોનો ખોરાક તો જુઓ.
અરે એ લોકોનો ખોરાક અલગ હોય, આપણો અલગ હોય ભાઈ. તે લોકોનો અલગ જ હોય ને. એ લોકો સૂપ પીવો, બાફેલું ખાય ને તમે આખો દિવસ તળેલું, પીઝા, બર્ગર, દાબેલી. અહીંયા ઉતર્યા ને ત્યારથી એ ચાલુ કર્યું જ તમે. હા, તો મોણા મજૂરી કરતો હોય તો એને ભૂખ ના લાગે? વાત કરે છે તે. તો એ લોકો શું કરે છે? એ લોકો મજૂરી નહીં કરતા હોય, પણ તમને તો ખાવાથી જ પાર છે. અને અહીંયા આયા ને ત્યાંની હું જોઈ રહી છું, આ માણસનું મોજ બંધ નહીં રહેતું. આખો દિવસ ચાય કરે છે, આ ઘંટી ભર જ કરે છે આખો દિવસ. સાથે ફરવા આયા છીએ તો મોણો કરશે હું? ફરશે, ખાશે, પીશે ને મજા કરશે. હા, એમાં તો થઈ ગયા છે કોઠમડા જેવા. આ તો ઘેર જઈને જો આ વખત તું એવું ડાયટ ચાલુ કરવાનું છે કે તું જો શરીર આવું ના કરી નાખું તો કે કેવું આવું એટલે? ઓના જેવું. આ 2 દાડા કરશો અને હવે 3જે દાડાથી હતા એવા ને એવા થઈ જશો. પણ તું બનાવીએ નહીં હાલતી, તારો વખત તો જોતી જ નહીં. બને નહીં હાલતી? અરે 2 દાડા હું બરોબર પ્રોપર સૂપ ને એવું બનાવું ને તો દાડામાં 4 વાર સૂપ જોઈએ. જોતા હોય દાડામાં 4 વાર સૂપ અને 10 વાર ફ્રૂટ ખાવાનું હોય. તો મોણા મજૂરી કરે તો ખાવા તો જુઓ ને. તારા જોડે લપ કરવી બેકાર છે યાર. કશું લપ નહીં કરતી ને હું મજૂરી આખો દાડે બેહી રહ્યો છો. ભાઈ જો મારા લગ્ન થઈ ગયા છે, મને સંતોષ છે મારા શરીર જોડે. હવે મારે કોઈ ઉતારવાની જરૂર નહીં, હું જોઈને ખુશ છું. હા, તો સપનાય રવા દેવાના, ખાલી જોઈને બોલવાનું નહીં. આ લોકો કેવા છે હવે જાજો અહીંયાથી માથું ચડાયા વગર શરીર કરીને કશું ઉતારવાનું કઈ થવાનું નહીં. તું ફિટ રહ, હું જઉં છું, જોઉં છું બેન. કશું થવાનું નહીં તમારથી. જાવ ને હવે. ના ના ફિટ રહ. અરે કઈ નહીં થવાનું તમારથી. આખો દાડો ભેંસની જેમ ચાય. અરે તલ હું જીમમાં જવા માટે નીકળું છું. કેમ આજે વહેલા તૈયાર થઈ ગયા? આજ નાસ્તો કર્યા વગર જ જવાનું છે? ના કઈ આજે મને બહુ એટલી કઈ ભૂખ નહીં લાગી એટલે ચાલશે. આજે મેં તમારા ફેવરેટ બટાકા પૌવા બનાવ્યા હતા, તો શું ફેંકી દો? લાવ હું તમને ડબ્બામાં ભરી આલું. અરે ના ના, મારે નાસ્તો નહીં કરવો આજે. અનાજનો બગાડ કરવાનો છે? લાવો. નાની અંદર શું છે? અચ્છા, એટલે તમને ભૂખ નહીં લાગી. મને કીધા વગર મારા ઘરવાળા પિન્ટોલાની મ્યુસ્લી લઈ આવ્યા છે. અરે હું તને કહેવાનો જ હતો પણ મને એમ કે તું ગુસ્સે થઈશ મારી ઉપર. ના, એમાં ગુસ્સે શું થવાનું? હવે ખાઈને જ જાઓ તમે. ખરેખર ગળ્યું બી લાગે છે ને ટેસ્ટી લાગે છે. આમાં ખાંડનો ઉપયોગ પણ નથી થતો. તો ગળ્યું કેમનું લાગે છે? આમાં છે ને ગોળ અને ખજૂરનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે તમે ટેન્શન કર્યા વગર ખાઓ. એક સવાલ કરું, પણ તને આની ડિટેલ કેમ નહીં ખબર પડી બધી? પણ હું કાલે જ તમારા માટે આ જ પિન્ટોલાની મ્યુસ્લી લાવી છું. શું વાત કરે છે? તમે આ ખાઈને જીમમાં જાઓ અને પછી પાછા આવો ને ત્યારે હું જે પેકેટ લાવી છું ને એ પાછું આપી આવજો. એટલે વિજય કાકા હોય એટલે તો મોજ પડી જશે. તું જોતો ખરા. હારું હેડ, શેઠને કહી દે કે આવશે એ તો કરણ કે. હારું. ક્યાં ઉપડી સવારી? એટલે આ શેઠે એમ કીધું છે 30 તારીખે ધંધાન કામથી જવાનું છે ને 1લી તારીખે આવ્યા. હું 3 દિવસ નહીં. ઓહો, એટલે 31st જ બહાર જવાનું છે એમ ને? મૂર્ખું દેખાઈશ મારા મોઢા ઉપર લખેલું કઈ? પણ મેં ક્યાં કીધું? શું ચેક કરો છો? નાટક ના કરશો. અરે પણ ધંધાના કામથી જવાનું છે તો ના થોડી પડાય શેઠ ના. હું નોકરીમાં કેટલો વફાદાર છું તને નહીં ખબર? 365 દિવસ એઠિયા જોડે ગદ્દારી કરવાની ને વફાદારી ઊંચી છે. જો મને જવા ના દેવો તો ચોખ્ખી ના પડ દે કે નહીં જવાનું. બાકી આવી અવડી વાત ના કરતી. ઓહો, તમે જુઠ્ઠું બોલીને ક્યાં જવું છે મને નહીં ખબર. એટલે ધંધાન કામથી જઉં છું. શું આમ કરું છું? આમ તો શેઠિયાનું કઈ ગામ નહીં ગમતું તમને, અને આજે તમને એના ઉપર પ્રેમ કેમ નો આયો મને નહીં ખબર પડતી. અરે એને જુઠ્ઠું નહીં બોલો મારી જોડે. અરે હું ક્યાં જુઠ્ઠું બોલું છું ભાઈ? તું બધાને પૂછી લે. અને તમે ધંધાન કામથી જાવ છો તો ચડ્ડા લઈને કેમ જાવ છો? હે? અરે ત્યાં ચડ્ડા પહેરીને ફરશો ધંધાન કામથી? રાતે નાના કપડાઓ ધોવા ના પડે માર કદાચ ત્યાં. કોણ ધોવો? જુઠ્ઠું બોલે છે. ખાવ તમારા મમ્મીની છોકર ખાવ. તમારા મમ્મીની છોકર લે. મારા મમ્મીની નહીં, તમારા મમ્મીની કહું છું. હું નાટક કરો છો? નાટક કરું છું હું? જવા નહીં દેવું તારે મને. હા, નહીં જવા દેવા. અને તમે જેમ કહેતા હતા વિજય કાકા એટલે કિંગફિશર આવું બોલ્યા. ક્યારે બોલ્યો? તમે એવું નહીં કહેતા? ક્યારે કહું છું? મેં તને કીધું નહીં, તું પકડી પાડે નહીં અવડું કદાચ કીધું નહીં. મેં મજાકમાં કીધું હશે. હારું, હવે જવા દો મને એમ કહો. તમે ક્યારે છો? અલ્યા જવા દો બસ. ધંધાન કામથી જઉં છું બસ. તમે મલકાયા ના ના નથી. કોણે કીધું મલકાયો બકાવું? કો કે અલ્યા ધંધાન કામથી શેઠ મોકલો છે. જવા દે. ભાઈબંધો ઉદયપુર જઈએ છીએ. હા, તો આપણે નહીં જવાનું. કે ના જુઠ્ઠું બોલતા હતા ને તમારા જોડે? અલ્યા કે પણ જુઠ્ઠું પહેલા જુઠ્ઠું બોલે ને એટલે હવે તો નહીં જ જવાનું, બરાબર? એટલે સાચું બોલીએ તો નહીં જવાનું, જુઠ્ઠું બોલીએ તો નહીં જવાનું. તો જવાનું ક્યારે? ક્યારેય નહીં જવાનું અને મને મૂકીને તો ખાસ નહીં જવાનું ક્યાંય, બરાબર? બેહીરો ઘરે. આયા 31st વાળા નવાઈના. તમારે એકલા 31st છે બધી? એટલે તું બધે મારા જોડે આવવાની? બધે મૂકી દો એ બધું. ભગવાન. આને ના પાડો હાલ ફોન કરી. હલો ભાઈ, મારા નહીં અવાય. ના 31 તારીખે બહાર જવાનું છે બૈરાને લઈને, એટલે નહીં અવાય. 31 બૈરા જોડે મનાવવાની છે. ના ના, એ શેઠ બેઠ વાળું બધું ફ્લોપ ગયો પ્લાન બધો. પકડી પાડી. અરે કેમ તમે
મારા ઘરેથી આયા ત્યારથી તમે ઉતરેલી કઢી જેવું મોઢું લઈને ફરો છો. તારા ઘરવાળાએ બધા ભેગા થઈને મારું નાટક કર્યું એ તને ના દેખાયું? બસ કયું નાટક થયું પાછું તમારા જોડે? નવા વર્ષે ગયા તા તો કે લો નાસ્તો કરો, બરોબર? મને ગમ્યું. મેં જેવી કાજુ કતરી ઉઠાઈ, હજી જીભે નહીં અડાડી મેં અને ચાલુ કરી દીધું. આ વખત તો કાજુ કતરીનો ભાવ આસમાને છે. હા તો આસમાને છ તો છ, કીધો તો કીધો. હું એ નહીં કહેતી કે કાજુ કતરી બહુ મોંઘી છે. આ તો મહેમાન આવ્યું ને એના આગળ ચર્ચા ના કરાય. નહીં લાવવાનું આસમાને ભાવ હોય તો. પાછા કે ખાજો શરમાતા નહીં. બીજી જેવી કાજુ કતરી લીધી ને, અમુક લોકો તો એવા આવે ને કે દરરોજ ના રાખે, બધું ખાઈ જાય. પણ એ તો તમારી વાત નથી, એ બીજાની વાત કરતા હતા. તો મારા આગળ કોની વાત કરતા હતા? નામ દીધું? પણ તમને ઘરના આમજીને બધું કહેશે ને તમે ખોટું લગાડો છો. વળી ઘરના આમજીને- કહી દઈએ હું આમના સામે કઈ વાત નહીં કરવાની. આ છે ને મહેમાન છે, ઘરના નહીં. હા હા હા. પાછા કે નાન ખટાઈ તો જુઓ કે મોંઘા મોની લાયા છે. મોંઘી જ લાયા બસ શું લેવા ભાવ ને ભાવ કહેવાનો. ખાવા દો ને કોકરા. હા તો ખાઈ લેવું તું ને. એમ કહીએ કે સારું લાયા છે એ ખાઓ. વાત કરે છે તે તારો ભાઈ એવો કે તાર મમ્મી કે ઠંડુ પીશો ગરમ? તો મેં કીધું જે હોય ચાલશે. ઠંડાયું ઠંડુ તું ને? આ તો ઠંડુ લેવા મોકલ્યો તે સ્ટાઇલ જોઈ હતી તાર ભાઈની. 10 વાળી બાટલી લાવ્યો જીરાની, છૂટી એ તો લો પીઓ. મસ્તી કરતો તો કેવી મજાક કરી લો કે પીવો એમ. શું મજાક? આ મજાક હોય તહેવારના દાડે? તમને દરેક વાતમાં ખોટું લાગે એમ. અને અરે મારા ભાઈ મને ઘરનાથી- ઇન્સલ્ટ ફીલ થયું છે, ઇન્સલ્ટ. ઓહ, આખી જિંદગી ઇન્સલ્ટમાં નીકળી ગઈ અને આમાં હું ખોટું લગાડતા હશો. અને કઈ મગજ જ નહીં ઘરનાથી. અને હવે મારા ઘરનાથી તો બહુ ખોટું લાગવા માંડ્યું છે તમને. અને મારાથી તો હું તો ગમતી તો જ એ નહીં. ના ના એ રીત ગ્લાસમાં કાઢી ના લે, છૂટી બાટલી ના લાય કોઈને. અને હું શું કહું છું, કાલે ભાઈ બીજ છે એટલે મારા ભાઈ આવવાનું છે, એટલે બધી વસ્તુઓ તમે જઈને અત્યારે લેતા આવો. શું લેવા આવવાનો? તો ના બોલાવતી એને. કેમ? હા બારો બાટલો ના ના બોલાય. કાલે પાણીનો બાટલો છૂટો આલું, જેટલું ખાવા પીવાનું બધું છૂટું આલું એમ. જો તું જો. તમારી હિંમત કેટલી છે ને મારે જોવું છે. હા તો જોઈ લે હું તાણ. ઊભી છું હજી, હું જીવું છું એટલે તમે યાદ રાખજો હા મારા તું ભાઈ. શું એટલે જે દાર નહીં હોય ભડાકે દઈ જો એનો. બકવાસ માણસો છે, જરાય દયા જેવું છે જ નહીં ને. શું થયું? કેમ કાચિંડાની જેમ લાલ થઈને આવી? હોશિયારી મારી લીધી તમે તમારી. એ તો રિયા ભાભીને પગે ફ્રેક્ચર થઈ ગયું. શું વાત કરે છે? તમને શું થયું? અરે ફ્રેક્ચર એમ નથી, દુઃખ જ મને. પગે ફ્રેક્ચર થયું છે, હૃદય નહીં. અરે એ જ થયું બધું. નાટકો પૂરા થઈ ગયા તમારા. એનો ઘરવાળો છેલ્લે તો પુરુષ જ ને. કોણ કહે છે પુરુષ? બાયલા જેવો માણસ છે હાવ. આ એ જ બાઈલાએ રિયા ભાભી એમ કીધું ને કે 3 દિવસ ઘરે રહો તો મને આરામ મળે. મોટે ના પાડી દીધી. બોલો શું વાત કરે છે? હાવ નક્કામો માણસ. આટલું રૂપાળું આટલું સારું બૈરું મળ્યું છે ને તો એને કદર નહીં. પૈસામાં જીવ છે માણસને. બોલ. અરે જવા દે એને કે તું જા નોકરી. બેઠો છે એનો કોણ? પડોશી. પડોશી હજી જીવ છે, પહેલો હગો એટલે પડોશી. હું કરે એમની મદદ. સી વાત? આપણે કઈ કરવાનું નહીં. હું મરી જતી તો મરી જાય. આપણે શું? એટલે આવા શબ્દો અત્યારે ના બોલાય. એને ફ્રેક્ચર થયું છે પગે. તું એક કામ કર, હું જઈ આવું છું. એમને ખબર. ક્યાંય જવાનું નહીં તમારે. મારું મગજ ના ફેરવો. જાઓ અહીંયાથી યાર. હા જઈ આવું હેડ. ક્યાં જાવ છો? ક્યાંય જવાનું નહીં. અહીંયા ને અહીંયા બેહી રહો તમે ઘરમાં. રિયા ભાભી જો તમે આયા હોત ને તો મને બહુ ગમત. મને અત્યારે તમારા વગર એકલું એટલું ગમતું જ નહીં. મસ્ત ટેન્ટ રાખ્યો છે. એ તો અંદર છે, ચિંતા ના કરશો. અરે વાંધો નહીં, ગભરાતો કોણ નહીં. હશે? કોણ છે ને કેમ ગભરાઈ ગયા છો? અવાજ તો ઓળખેલો લાગતો તો મને. આ તો ઓળખેલો જ હોય ને યાર, મમ્મીનો ફોન છે. હા તો લાવો હું એમના જોડે વાત કરું. લાવો. ના કેમ? એ ના પાડે છે. એમ કે છે કે મને હેતલથી કંઈક ખોટું લાગ્યું છે. હું આજે કઈ જોડે ખોટું વાત નહીં લાગુ. લાવો હું મનાઈ લઈ. લાવો ફોન. અરે મહેમાન આયા છે કે યાર, કેમની વાત કરશે? હા તો હું મહેમાન જોડે વાત કરી લઈ. પણ મહેમાન તને નહીં ઓળખતા, કેમની વાત કરશે? હા તો લાવો હું ઓળખાણ કરાવી દઉં. નહીં નહીં વાત કરે. ફોન આલવો છે કે નહીં? મમ્મી ના પાડે છે. જો જો કપાઈ ગયો જો. હા તો હિસ્ટ્રી બતાવી દો મને. લાવો. હિસ્ટ્રી ના જોવાય લે. ફરવા ના આવ્યા છીએ તો હિસ્ટ્રી જોવા આવ્યા છીએ. હા તો અમે નદી જુઓ કેટલી સરસ છે. હા ચાલ ભલે નદી સરસ છે. મને બતાવો કોનો ફોન આવ્યો તો બતાવો. બોટિંગ કે કરાવું બસ. મને નહીં કરવું બોટિંગ. મને ફોન બતાવો કોનો આવ્યો તો. અરે ફોન ના જોવાય. તું મારા પર વેમાવું છું. હા એમાં હું છું. લાવો. શક કરું છું. હા શક કરું છું. તો નહીં જ બતાવું હવે હું. બતાવો છે કે નહીં? ના બતાવું. લાવો બતાવો. લાવો. અરે ના જોવાય. હું ઇજ્જતથી બતાવી દો. ખોટા પડાવા. નહીં પડાવવાના. ખોટા નહીં હા પડાવવાના. તો હું નહીં બતાવું. કેમ નહીં બતાવો? કોનો ફોન આવ્યો તો? હે? લાવો બતાવો. શું કરો તમે ફ્રીજમાં? અરે કઈ નહીં કરતો. એ બધું જવા દો ને. જે કરતા હોય ઉત્તરાયણમાં મારા ઘરના અહીંયા આવવાના છે. કેમ? ઉત્તરાયણ કરવા આવવાના છે. એમાં આટલું મોટું કેમ પોરું કર્યું છે? આ તો મોઢું પોળું થઈ જાય ને. ઉત્તરાયણમાં બીજાના ઘેર શું લેવા ધામા નાખવાના? પણ હું તમને પૂછતી નહીં. હું તમને કહું છું કે લોકો અહીંયા આવવાના છે. શું લેવા ભાઈ? અહીંયા આવીને નાટકો કરે, ધમાલ કરે, એ બધું મારાથી જોવા છે જ નહીં. કોઈ નાટકો ધમાલ નહીં કરતું. હા હા તો કહી દે કે અમે ત્યાં આવીશું, પણ અહીંયા તો નહીં જ. આપણે શું લેવા ત્યાં જવાનું? તમે જે અહીંયા કરો છો એ ત્યાં કરો. તો અહીંયા જેમ પાળીઓ કૂદી કૂદીને પતંગ લૂંટો છો ત્યાં લૂંટો. તો અમારે તો આજુબાજુ વાળા એમ કે જબરો જમાઈ હોતે તમે નહીં પતંગ લૂંટો છે. આ તો ઉત્તરાયણમાં જ પતંગ લૂંટવાના હોય ને. અને તારો ભાઈ ને દર વર્ષે અહીંયા વાંદરાની જેમ કૂદે પાળ્યો પતંગ લૂંટવા. તો શું વટ પાડે છે આપણો? આ તો મારો ભાઈ તો નાનો છે. નાનો છે. 25 વર્ષનો ગયડો ડોહો થઈ ગયો ને કે નાનો છે. 25 વર્ષનો ગયડો. તે પ્રમાણે તો તમારો તો સમય પાકી ગયો છે નહીં? હું શું બોલું છું આ તો ભાઈ? તમે શું બોલો છો? વાતની એક વાત. મારા ઉત્તરાયણમાં એ લોકો અહીંયા ના જોઈએ.
નકા આપણે ત્યાં જતા રહીશું. હું તમને પૂછતી નહીં, તમને કેટલી વાર કીધું કે હું તમને કહું છું. અને ઉત્તરાયણમાં છે ને હવારે મારે ઊંધિયું લાયેલું જોઈએ, બપોરે ચોરાફળી લાવજો અને સાંજે બધાએ બહાર જમવા જવાનું છે. આ પ્લાન સેટ છે. બસ પ્લાન સેટ કરી દીધો બેને. હજી તો ભાઈ આવ્યો એ નહીં. બેને ફોતરું ફેરવવાનું ચાલુ કરી દીધું. હજી તો પતંગ દોરી ક્યાં પેલું સ્પીકરો લાવવાના એમના માટે. પતંગ અને દોરી મારો ભાઈ તમારું લેતો આવશે, તમે ખાલી પૈસા દેજો. ના 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 ના, તારા ભાઈનું પતંગ દોરી ના પોસાય ભાઈ. એ પાછો સોનાનો દોરો લાવે, લાખ રૂપિયા પડાવે તારો આ તો ભાઈ. મારો ભાઈ કરોડોનો છે ને હોનાની બેન આલી છે, આટલું તો પોહાય. અને હું શું કહેતી હતી, હા. ઉત્તરાયણની 2 દિવસની તૈયારી સરસ મજાની કરી દેજો, કેમ બરાબર? 2 દિવસની? પાછી ઉત્તરાયણ અહીંયા જ કરશે ને. હા નહીં, કરોડોનો ભાઈ અને સોનાની બેન. શું બોલે? કઈ નહીં ભાઈ, બે દાડા ક્યાંક નાહી જવું પડશે. हीरो तू मेरा हीरो है, विलन जैसा काम न कर, सपनों के इस ઓ राजा. રાજા, તમારા રાણીને કપડાં લાવવા છે, પૈસા આપો ને. હમણાં તો લાવી હતી. ક્યાં હમણાં લાવી હતી? એ તો દૂરના લગ્ન હતા ત્યારે લાવી હતી. હવે તો ઘરના લગ્ન છે તો લાવવા તો પડે કે નહીં? આ તો ઘરના ને દૂરના કઈ ફરક હોય? દૂરના લગ્નમાં હેવી કપડાં ના હોય, ઘરના લગ્નમાં હેવી પહેરવાના હોય. આ તો હેવી કપડા પહેરવાનું તો 4 બાજુ ઈટો લબડાઈ દે છે એટલે હેવી થઈ જશે. મારા કોઈ તમારી જોડે મજાક કરવાનો મૂડ નહીં, બરાબર? પૈસા તો સીધી રીતે લે, હું સીધી રીતે જતી આ રહું. તો કાલે 1000 રૂપિયા લઈ જજે, તાર જે લાવું એ લાવી દેજે. છે ને 1000 રૂપિયા? હે, ઘર શાંતિ છે, ગરબા છે, પીઠી છે, પછી શું છે પેલું રિસેપ્શન છે, જાન છે, તો થોડી હું એક નાઈક પહેરે. એટલે લગન એના ઘેર અને વરઘોડો આપણા ઘેરથી નીકળે. આ ગજબ લાવી પહેલે જે ભાઈ જે પહેરવાનું હોય. હું એક નાઈક નહીં પહેરવાની. 4 બૈરાઓ વાતો કરે કે આ તો હિતલબેન તો એક નાઈક કપડાં આ તો પહેરીને 4 બૈરાઓને તો વરદાન જ હોય. દરેક બૈરા છે ને કાયમ વાતો જ કરે. જો કોઈ આઈને તને એમ કે ને કે હેતલબેન એક ના એક કપડા પહેર્યા, તો તારે એમ કહી દેવાનું કે મારા જીગર જાન ઘરવાળાએ આપ્યો તો ને ડ્રેસ, મને બહુ ગમે છે. બધા નાચ આવે. હા કહેવાય. તો તમે મારો ડ્રેસ પહેરી લેજો, બીજી વાર હું નહીં આ તો પહેરવાની. અમે તો પહેરીએ છીએ. અમારી એક જોડી કપડા અમે 500 વાર પહેરીએ છીએ. હા તો ખબર પડી? તમારે પહેરવાના. તમે તો ચીકણીની હદ વટાઈ હતી. આપણા લગ્નમાં ભાઈબંધી શેરવાની લાઈન પહેરી, નવી લાયા જ નહીં. આ તો કયા આનંદની વાત હતી તો નવી લાવું. બહુ વધારે પડી હોશિયારી ના મારો તમે. ભાઈ એ ડ્રેસ જૂનો હોય ને પહેર લેવાનો તાર. હું નહીં પહેરવાની. આ તો આપણા પાછળ પટેલ લખાય છે, અંબાણી નહીં લખાતું. હા તો હું મેં નહીં કે- પહેર્યું, એકવાર પહેરીને ફેંકી દીધું. હા તો મેં કે કરોડોનું લાવવાનું કહી દીધું, હું હજારોની વસ્તુ લાવવાની કહું છું. આ તો હજારોની એ પોહાય એમ નહીં મને. બોલ પેલા ટળપણ ફોન કરીને કહી દઉં છું કે તારા છોકરાને પૈણાવ હોય તો પૈણાય, મને કંકોત્રી ના હાલતો, નકર બૈડા ફાટી જશે. એ બધા નવા લાયા હતા ને આપણે નવા નહીં લાવવાના. અને એના ઘેર લગ્ન થશે ને આપણે છૂટાછેડા થશે. જો ના આપે ને તો હારામ હારું થઈ જાય તો બોલ. બરાબર ઘસો. એ તમારે પૂછતી હતી ખાલી, બાકી પાકીટ તમારું મારા જોડે છે એટલે હું લઈ લઈ. તો હા શું લેવા લડાઈ કરી ભાઈ? લાવવાના જતા તો એ લમણા લઈને ગઈ, મારા ગીત ગાવાનો મૂળ હતો ને એને માર્યો. વાસણ લૂસી નાખો. હુર આજ તો થાય તમારે બીજું કઈ તો. અરે કરણભાઈ કેમ ચાંદલો લખવા બેસી ગયા છો? ભાભી ક્યાં છે? ભાઈ તું તારું કામ કર ને, નીકળ ને અહીંથી યાર. કરવા દે ને જે કરતો હોય. તમને વાત મળી? રિયા ભાભી રાતે ધાબે ઊંઘ્યા હતા તો ચોર આવ્યો હતો. ના મને નહીં ખબર, તને કોને કીધું? તમે ફ્રેશ થવાનું પાણી પીવા નીચે ના ગયા ત્યારે આવ્યો હતો. અચ્છા તો હું નીચે આવ્યો બકા, મને ના ખબર હોય ને ચોર આવ્યો તે. આટલી બૂમાબૂમ થઈ શું કાનમાં પૂમડા નાખ્યા હતા તો ના સંભળાય? અરે પણ એટલી બધી બૂમાબૂમ થઈ, ખરેખર મને અવાજ નહીં સંભળાયો. પણ એનું મોઢું જોયું તું કોઈએ? એનું મોઢું ક્યાંથી દેખાય? મારો બેટો ચાદર ઓઢીને આવ્યો તો પાછો. અલ્યા કોક હગો હશે અને મળવા આવ્યો હશે રાતે. રાતે 2 વાગે હગા આવે, એ ચાદર ઓઢીને આવે અને એ લખણની સહી એવી કે એના ત્યાં જ લોકો આવે ચાદર ઓઢી ઓઢી. અરે ભાઈ એ જે લખણ નહીં હોય, તારા શું લેવા દેવા? તું એનું નામ લઈને મારા જોડે લપ કરું છું. મારા લેવા દેવા નહીં, તમારે તો લેવા દેવા ખરા ને. તમે સોસાયટીના ચેરમેન હા છો. તો ચેરમેન છું તો કાલથી રાતે હું એ જાગું ચેરમેન છું. સોસાયટી વાળા વાતો કરતા હતા કે આટલું બધું થયું, કરણભાઈ છે ક્યાં? કરણભાઈ પૈસા ઉડાડવા ને તો પહેલો નંબર અને સેફટીના મામલે 0. આ તો સેફટીના નામે 0 એટલે કરણભાઈ રાતે ક્યાં હોય? જમાદાર હોય કે ચેરમેન હોય, હુઈ ના જાય રાતે? પણ એ છોડનો તો જે સોસાયટી વાળાએ દોડાઈને માર્યો છે ને. અરે શું ચોર મંડ્યા છો? એને ચોરી કરી તો ચોર કરો તો તમે, અને મરાતો હશે કોઈ માણસ ને યાર. પણ તમે કેમ આટલા બધા છોડના નામે ઉકળી જાવ છો? આ તો એને કઈ ચોરી કરી? આ તો ચોરી કરવાના તો આજુ ગાર્ડનમાં ફરવા આવ્યા અરે હતા. ફરવા આવ્યો તો ચરવા આવ્યો તો મને નહીં ખબર. પણ એ છોડનો તો પબ્લિકેશન પગ જ ઢાંકી નાખ્યો. કઈ પગ નહીં ભાગી નાખ્યો? તને કોને કીધું? તો તમને કેમ નહીં ખબર? મેં તમારી હગી આંખે જોઈ અરે હતું. પગ ભાગી નાખ્યો હોય તો એ પકડાઈ ના જાય? એ વાત તમારી બરાબર. પણ જેવું રિયા ભાભીનું નામ આવ્યું ને કે મને તેમ લાગ્યું તમે જ કંઈક કર્યું. પાક્કું. આ તો હું જ હતો ભાઈ, એ ચોર નતો, હું જ હતો બરોબર. રિયા ભાભીના ઘેર કઈ બી થાય એટલે મારું નામ આ હું તો જ છું. શંકા તો જાય જ ને, તમે ક્યાંય હતા જ નહીં. બાકી તમે પહેલા આવી જાઓ. હું એટલે- ઘેર હતો ભાઈ. એટલે એમ કહો મનીષભાઈ નતા, નહીંતર એ છોડનું છે ને ચામડું ઉધેરી નાખત. હા ભાઈ એ મનીષભાઈ ડોણ ખરા ને એટલે બધું ઉતારી નાખે ચામડું બામડું. હું કાલ જમાદારને કહી દઉં છું જાગશે બરોબર. તું અત્યારે લમણા ના લઈ માર જોડે. અને ફ્રીજમાં શું કલાકના ખજાનો હોતી રહેશે? શું આઈસ ખબર? પેક કાઢિયાલ, મને હવાનો પગ દુખે છે બહુ. તમારા કોને દાંડિયા ભાગી નાખ્યા પાછા? એ મારો ટાંટિયો કોઈ નહીં ભાગે, મને નસ ચોટી ગયો એવું લાગે છે બરોબર. તું લમણા ના લઈ આવ. આ તમારી નસો ક્યાં ચોટી છે મને નહીં ખબર. એ તો કાલે છોડનું મોઢું છે જ દેખાયું નહીં, બાકી હું એનો કોઈ શરીર તોડી નાખત. શું શરીર? આ તોડી નાખવું તું ને તે. તો તમે ગયા ના હોત ને. કેક લાયા તમે? દેખાતું નહીં, આંધળી છું. દેખાય છે કે કેક લાયા, પણ પૈસા ક્યાંથી લાયા? પૈસા ક્યાંથી લાયા એટલે? કાલે મેં તમને એમ કીધું કે મને 50 રૂપિયાની પકોડી ખવડાવો, તે કે મારા જોડે પૈસા નહીં. અને કેક લાવવા પૈસા ક્યાંથી આયા? તારા પાકીટમાંથી જ લીધા છે ભાઈ. કોને પૂછીને લીધા અને કેટલા લીધા? 400 ની કેક છે ને 400 જ લીધા છે. મારે જે લેવાના છે ને એમાં 400 રૂપિયા ઉમેરી દઉં છું. અને ક્યારે આપશો? ડાયરીમાં લખી રાખ ને, હું કહું એ ડાયરી આપજે, હિસાબ કરી નાખીશું.
તમારા હિસાબ આ જન્મમાં થાય ને તો સારી વાત છે. આ જન્મનો હિસાબ તો મારા લગ્ન પછી જ થઈ ગયો. થેન્ક યુ સો મચ. આપણા શોખ એ થઈ ગયા છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમે જે પ્રમાણે પ્રેમ વરસાયો છે અમારી ઉપર એ ઉપરથી મને આઈડિયા આવી ગયો તમને લોકોને શેમાં રસ છે. તો કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન્સ લખી કાઢજો, બાકી અમને જીવવા નહીં દે. ના 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 લખન, તોય વાંધો નહીં, આપણી ફેમિલી જ છે. ભાઈ લખી કાઢજો, બાકી પથારી ફેરવી નાખશે મારી યાર. હા હેડો, હવે કેક કાપી દો. તારા મને છે ને હવે તાર ઘેર લઈ જવાનો જ નહીં. આટલી વાતમાં જ ખોટું લાગી ગયું ને તમને? ના ભાઈ ના, મેં કીધું મને ખોટું લાગ્યું છે, પણ તારે મને હવે તાર ઘેર નહીં લઈ જવાનો. એ તો તમારા મોઢા ઉપરથી જ દેખાય છે કે તમને કેટલું ખોટું લાગ્યું છે એમ. તો ખોટું લાગી જ જાય ને. તમારા ઘરનાએ કેટલો ભેદભાવ કર્યો. મોટા જમાઈને 1000 રૂપિયા આલ્યા અને મને 500 રૂપિયા આલ્યા, તો મને ખોટું ના લાગે? મને ખબર પડી જ ગઈ હતી કે તમને ત્યાં જ ખોટું લાગ્યું છે એમ. મારા ઘરના તાર જોડે આવું કરે તો તને ખોટું નહીં લાગે? હવે મને કશું બોલાવશો નહીં, મારે કશું કેવું નહીં. હું આપી દઈશ તમને 500 રૂપિયા, એટલે તમારા 1000 રૂપિયા થઈ જશે. ના ભાઈ ના, હવે તારા 500 રૂપિયા લઈને મારે થોડા બંગલા બંધાઈ જવાના છે. તો પછી શું લેવા ખોટું લગાડો છો? 100 વાતની એક વાત ભાઈ, હવે હું તારા ઘેર નહીં આવું. ના આવતા બસ. તમારા વગર અમારા ઘર અધૂરું નહીં રહી જાય. એ મને ખબર જ હતી કે હું તમારા ઘેર આવું ને એ તમને ગમતું નહીં ભાઈ. સહેજે ગમતું નહીં. ના આવતા બસ. હવે તો તમારે 500 રૂપિયા બચી જશે ને વર્ષે આપવાના. આખી કરોડોની છોકરી આપી દીધી અને તમને 500 રૂપિયાની પડી છે. આના કરતાં તો 500 રૂપિયા લઈ લેવા હારા. સાંભળો છો, હું શોપિંગ કરવા જાઉં છું, સાંજે ઘરે આવીશ. શેની શોપિંગ કરવા જઉં છું અત્યારે પાછી? એ તો હું શોપિંગ કરવા જાઉં છું, મારે જે જરૂર હશે એ વસ્તુ લાવીશ. લાવવાનું શું છે એ તો કે કંઈક તો નક્કી કર્યું હશે ને તે. મારે થોડો મેકઅપનો સામાન, ડ્રેસ, કટલરી લાવવાની છે. શું લેવા પૈસા ઉડાડતા હશો ખોટા? હું મારા પૈસાથી લાવું છું, એમાં ક્યાં તમારે બોલવાનું જ આવે છે? મેં મારો પગાર બચાવ્યો છે ને એમાંથી લાવું છું. કમાતા હોય એટલે વાપરવાનું એવું એમ? તમારે તમારા પગારમાંથી લઈ આપવું ના હોય તો કંઈ નહીં, પણ મને મારા પૈસાથી તો લેવા દો. દર મહિને મારો પગાર એ તું જ લઈ લઉં છું ઘર ચલાવવા માટે. હા એ તો આપવા જ પડે ને, મારા પૈસાથી થોડી ઘર ચલાવવાનું હોય. અને હા, કાલે શું છે તમને ખબર છે? કાલે શું છે? કાલે શનિવાર છે. કાલે આપણી મેરેજ એનિવર્સરી છે, એ પણ પહેલી. એટલું એ યાદ નહીં હોય ને તમને? અરે યાર, એનિવર્સરી એ ભૂલી ગયો હું. અરે તારા મને નહોતું કહેવાનું. અરે તને કાલે સરપ્રાઈઝ આપવાની હતી, હવે તે મને કહી દીધું. હવે શું સરપ્રાઈઝ આપવાની કે? અહીંયા ગાંડી લખેલું છે. ગાંડી સમજો છો મને? પોતે ભૂલી ગયા છો અને પાછા સરપ્રાઈઝની વાતો કરો છો. અરે ખરેખર મને યાદ હતું ભાઈ, મેં મસ્ત પ્લાનિંગ કરીને રાખ્યો હતો કાલ માટે. તો બર્થડે ઉપર શું થયું હતું? બર્થડે ભૂલી ગયા તમારી? મને બધા નાટક તમારા ખબર પડે છે. હું 12 મહિનાથી તમારા જોડે રહું છું, સારી રીતે ઓળખું છું તમને. હું એ ઓળખી જ ગયો છું ને, પણ આવું બોલવાની હિંમત નહીં થતી મારી. આખો દિવસ ઊંઘ્યા છો તોય હજી ઊંઘ ન ઊંઘું. રવિવારનો દિવસ છે એવું નહીં કે મારા જોડે બેસીને વાત કરો. અત્યારે તું મારા જોડે બેસી ને બોલ, શું વાત કરવી છે તારે? હું કહું તો જ મારા જોડે બેસવાનું, બાકી દિલથી એવું નહીં થતું મારા ઘરવાળી જોડે બેસીને હું વાત કરું એમ. અરે દિલથી જોડે બેન વાત કરવાની કે વાત કરું છું? તાર જોડે દિલથી લગ્ન કરી નાખ્યા ને આખા. શું કરતી હતી કે? કશું નથી કરતી. જો હવે મેં દિલથી વાત કરવાની ચાલુ કરીને એટલે તે વાત પતાવી દીધી. વાત ક્યાં પતાઈ છે? વાત તો હવે ચાલુ થશે. કે મેં શું કર્યું છે ત્યાં એમ કહે છે કે વાત તો હવે ચાલુ થશે એમ? કઈ વાત? કાલે શું છે ખબર છે તમને? કાલે નાતાલ છે. વાહ, સવાલે જાતે પૂછે છે ને જવાબે જાતે આલે છે. કાલે નાતાલ છે તે શું છે? હવે ડાયા ના થશો. આજે રવિવાર તો ઊંઘવામાં જ કાઢ્યો છે. કાલે નાતાલની રજા છે તો શું પ્લાન છે તમારો? તું કે પ્લાન છે ગાંડી બસ? મેં તમને એવું પૂછ્યું કે તમારો શું પ્લાન છે? મારા તો સાન્તાક્લોઝના કપડાં પહેરીને ઘેર ઘેર ફરવાનું છે લોકોના. સાન્તાક્લોઝના કપડાં ના પહેરો ને અને એમને એમ ફરો ને તોય તમે સાન્તાક્લોઝ જેવા જ લાગો. આ તારો સાન્તાક્લોઝ તો એક જ જગ્યાએ જઈને ગિફ્ટ આપવાનો છે ગાંડી. અરે સાંભળે છે, તારા માટે એક સરપ્રાઈઝ ગોઠવી છે મેં. તું એકદમ ખુશ થઈ જાય ને એવી સરપ્રાઈઝ છે. શું સરપ્રાઈઝ આપવાના છો કહો?
તમારે સરપ્રાઈઝ તમારે જેવી ના હોય ને તો સારું છે. તું એટલું બધું બોલું છું ને, અમુક વાર તો એમ થઈ જાય છે કે આને સરપ્રાઈઝ અપાય કે ના અપાય. હવે ગોળ ગોળ ફેરવે વગર કહી દો ને કે શું સરપ્રાઈઝ છે. 20 તારીખે તને ગોવા લઈ જઉં છું ગાંડી. ખુશ ને? એકદમ ખુશ થઈ ગઈ હું, પણ પૈસા ક્યાંથી લાય એ તો કહો. આજે પૂછ્યું તે પુરુષ ક્યાંથી લાયો, કેમ ના લાયો, એ બધામાં સ્ત્રીએ પડવાનું જ ના હોય. હું ગમે એની ચોટી મંત્રીને ના લાવું પૈસા. અરે પણ તમે મારા ઘરવાળા છો તો તમને જ પૂછું ને કે પૈસા ક્યાંથી લાયા છો એમ. જો સ્ત્રીનું કામ એક જ છે, જે જોઈતું એ પુરુષને કહી દેવાનું એટલે પુરુષ લાઈન આપી દે, બીજા બધામાં નહીં પડવાનું. હારું ભાઈ, મારા પડવું એ નહીં. અને એક કામ કરો, મને પૈસા આપી દો એટલે મારે જે ખરીદી કરવી હોય ને હું કરી આવું. હવે તને શેના પૈસા આપવાના? 20,000 રૂપિયાનો તો મેકઅપ લઈ આલ્યો તને. હવે મારા કપડાં લાવવાના છે નવા ભાઈ. તમારા જોડે કપડાં તો પડ્યા છે, કપડામાં શું ખોટા ખર્ચા કરવાના. અરે તું કહું એની સોગન મારા જોડે 3 જોડેથી વધારે કપડાં નીકળ્યો તો. અને તારો મેકઅપ તો અનાજ ગણાય ને. કરો ખીચડી જાઓ મેકઅપ ને. ખર્ચો કરવાની તાકાત ના હોય તો ગોવા જવાનો પ્લાન ના કરીએ. અને હમણાં તો એમ કહેતા હતા તાર જે જોઈએ એ માંગી લેવાનું. અરે ભાઈ તું જા, તારે જે લેવું હોય લઈ આય. તું મને ફોન કરજે એટલે હું ઓનલાઈન પૈસા નાખી દે. આવી રીતે પ્રેમથી પહેલા કહી દીધું હોત તો આટલી બધી કથા કરવી પડે તમારે. અને તમારે કપડાં લેવાના હોય તો લઈ આવજો. આ મારા કપડાની વાત કરે છે અને હજી એને ખબર નહીં કે એનો માંડ માંડ મેળ આવ્યો છે. દિયા ભાભી ગુલાબ મળી ગયો હશે નહીં? હા, શેનો ગુલાબ? શરમ બરમ આવે છે કે વેચી ખાધી? જો એક્ટિંગ થઈ રે. કોણ? બોલ 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 જા બંધ કર દે, બંધ કર દે મેરો બંધ કર. બસ બસ શું ખાય? ખાઈએ છીએ પછી. પહેલા હડો ને એક બે ફોટા પડાઈ લઈએ. એક બે પડાવવા હોય ને તો જ. હા, એક બે જ. લે હેડ. થઈ ગયા ને એક બે ફોટા? નહીં, હજી અહીંયા પડાવવાના છે. ચલો ને. બસ યાર હવે મૂક ને યાર, ખાઈ લઈએ. છેલ્લા બે ફોટા બસ અહીંયા પડાઈ લઈએ. હેડ. બે યાર કેમ મોઢું બગાડી દીધું છે? હસો ને. બે જ્યારે હોય ને તારે તારા ફોટા જ પડાવવાનું હોય છે, ખબર જ નહીં પડતી. કેમ તમને મારા જોડે ફોટા પડાવવામાં શરમ આવે છે? અરે અહીંયા ખાવા આયા છીએ, લોકો જોઈ રહ્યા છે આપણને. તો તમને લોકોની ચિંતા છે, મારી નહીં. પડાય ને ભાઈ. મારે કઈ તમારી જોડે ફોટા નહીં પડાવવા. ઘેર આવો એટલે તમારી વાત છે. બોલો બહાર ખાવા લઈને આવીએ ને તો એ ફોટા દેખાય છે આ લોકોના. આજ સવારથી તમે શું કર્યું એ તો કહો. કેવો રહ્યો આજનો દિવસ? કેવો રહ્યો એટલે નોકરી ગયા ને આયા, એમાં શું નવું હોય? તમે કોઈ લેડીઝને લઈને ક્યાંય નીકળ્યા હતા? ના, કોઈએ કઈ કીધું તને? હું કોઈને લઈને નહીં ગયો. મારા બેનપણીનો ફોન આવ્યો તો કે તને જીજાજીને હમણાં મેં બાઇક ઉપર જોયા હતા. હું તો ઘરે હતી તો તમે કોને લઈને નીકળ્યા હતા? અરે હું નહીં આવું, હું તો આખો દિવસ નોકરી હતો. એવું કહેતી હતી કે તે તો દુપટ્ટો બાંધ્યો હતો અને તમે બંને એટલી ઉતાવળમાં હતા ને કે મારા સામુએ ના જોયું. અને તમે કોને એટલી બધી ઉતાવળમાં લઈને નીકળ્યા હતા? અરે હા, એક તો મારે મોડું થતું હતું ને પાછા રિયા ભાભી મળી ગયા કે મને બસ સ્ટેન્ડ મૂકી જાવ, મારે મોડું થાય છે. તેમને મૂકવા ગયો, પછી હું નોકરી ગયો. તમારે ક્યાં એટલું બધું ડાયું થવાનું જ આવે છે? રિક્ષામાં ના જતી રે, રિક્ષામાં નહીં તો ચાલતી જતી રે. અમે નહીં જતા? અરે રિક્ષાની રાહ જોઈને જ ઊભા હતા, પણ એમને કીધું કે મારે મોડું થાય છે તો મેં કીધું ચલો તમને ઉતારી જાઉં હું. એને મોડું થતું હતું તો તમારે મોડું નતું થતું? અને મેં કીધું હોય ને કે મને ઉતારી જાવ ને તો કે ના મારે મોડું થાય છે. હવે હું કોઈને કોઈ દિવસ નહીં લઈ જાઉં ક્યાંય, બરોબર? કેમ કે દુનિયા કાયમ ઊંધું સમજે છે. દુનિયા કઈ ઊંધું નહીં સમજતી, તમે છો જ ઊંધા. તમે તો પોતાની ખુદની આબરૂ કાઢો. અને જે દિવસ હું જોઈ જઈશ ને એ દિવસ હું તમને સીધા કરું છું કે નહીં. આમ કોઈ દિવસ કોઈ ધ્યાન ના રાખે અને આમ કોકને લઈને નીકળ્યા આવીએ ને એ દિવસે જ જોઈ જાય. અરે હું શું કહું, મારા તમને કંઈક પૂછવું હતું.
પણ તમને ખોટું નહીં લાગે ને? અરે ના ના ગાડી, તારાથી થોડી ખોટું લગાડવાનું હોય જાન. કે રિયા ભાભી તમારા સ્કૂલમાં હતા તો તમે તો ઝાલા નહીં રહેતા હોય નહીં? અરે રિયા ભાભી જેવી તો સ્કૂલમાં 17 હતી. ઓહ, તમે સ્કૂલમાં ભણવા જતા હતા કે આ બધું જ કરવા જતા હતા? અલ્યા ભણવા જ જતો તો, શું લેવા મજા લઉં છું મારી. અત્યારે લગ્ન પછી તમે હખણા નહીં રહેતા તો લગ્ન પહેલાની તો વાત જ ના કરશો. અરે ના રે ના, મારા તો મનમાં આવું કશું નહીં. કોઈ તો કે તમારી વાત તો સાચી છે, તમારા મનમાં તો આવું ના જ હોય. તો પછી કેમ કે એ બધું તો તમારા દિલમાં હશે ને, તમારા મનમાં ક્યાંથી હોય? જૂની જૂની વાતો ખોલીને શું લેવા ઝઘડા ઉધું છું. લો, તમે તમારા મોઢેથી જ બોલ્યા હતા કે રિયા ભાભી અમારા સ્કૂલમાં ભણતા હતા, તો હું પૂછ્યું એ નહીં? પણ તું રિયાને જ જઈને જાતે પૂછી લે ને, જા, મારું મગજ બગાડ્યા વગર. ઓહ, રિયા ભાભીમાંથી ડાયરેક્ટ રિયા? તમે તો સ્કૂલમાં એક જ બેન્ચ ઉપર બેસતા હશો નહીં? અલ્યા ભાઈ, બહેરાઓને કશું જૂનું કહેતા નહીં, બાકી છે ને ફસાઈ જશો, હેરાન થઈ જશો. આજે તમે શું કરીને આવ્યા છો? હે, દારૂ પીને આવ્યા છો ને તમે? ના ભાઈ ના, કોને કીધું? જાતે જાતે નક્કી નહીં કરી લેવાનું. મેં કોઈ દિવસ દારૂનો હાથ નહીં લગાવ્યો. આજે તમે દારૂ પીને આવ્યા છો? મારા કોઈ વાત નહીં સાંભળવી. કહું છું ઘરના બધાને કે તમે આવા બધા કામ ચાલુ કર્યા છે. ઊભી રે, હું મારા ભાઈબંધને ફોન લગાવું. હું કશું કર્યું નહીં. એની બર્થડે પાર્ટીમાં જોતો રેડ બુલ પીને જ આવ્યો છું. એસી ના રિમોટ થી તો ફોન લગાવો છો. લાવો એ, શું ગાડા વેડા કરો છો? શરમ નહીં આવતી? મારો ફોન લાય ને. મળ્યો મળ્યો, મને કંઈક થાય છે. હાલો રિયા. કોનો ફોન લગાવ્યો તમે? ખબર નહીં પડતી? એ રિયા આખી સોસાયટી ને કહેશે. અને તમે રિયાનો ફોન શું લેવા લગાવ્યો? હે, તું રિયા રિયા ના કરે, સાંભળી લે. મારા ને રિયાને છે ને કશું લેવા દેવા નહીં. અને એટલું યાદ રાખજે, દારૂ પીધા ભાઈ માણસ છે ને સાચું જ બોલે. કોઈ બીને પૂછી લેજે. દારૂ પીધેલો માણસ સાચું બોલે એમ ને? તો તમે તો હમણાં એમ કહેતા હતા કે મેં દારૂ નહીં પીધો. લવરી કર્યા વગર શાંતિથી બેસી જાઓ. દારૂનો નશો ચડે એ લવરી કરે, પણ મને તો ચડી જ નહીં. કઈ રીતે તું મને કહું? દગો દીધો છે મને, દગો દીધો. અત્યારે શાંતિથી સુઈ જાઓ. કાલ સવારે દગો નહીં પણ ધોકા પાક ના આપું ને તો મારા નામે બદલી નાખજો. ના, રેડબુલ કરીને દારૂ પીવડાવી દીધો, દગો દીધો. હું શું કહું, આપણે ફરીને આયા ને પછી મને તો આમ ઘરે ઓછું ગમે છે. લે, મને તો ઘેર આવીને ગમ્યું. ફરી ફરીને કંટાળ્યો તો હું તો. ના, મને તો ત્યાં જ ગમતું હતું. કઈ કામ તો કરવાનું નહીં. સવારે ઉઠે એટલે બ્રેકફાસ્ટ, રાત્રે ડિનર, કઈ કામ કરવાનું નહીં. મજા આવી ગઈ હતી. એટલી બધી મજા આવી જઈ હતી તો જ રોકાઈ ના જવાય? તો તું એ ખુશ ને હું એ ખુશ. આટલી બધી હોશિયારી શું લેવા મારો છો? તમને આબુ ગમે છે, તમે કેમ ત્યાં મકાન લઈને રહેવાના મંડ્યા? ના, પણ મને તો 2-3 દિવસ જ ગમો, પછી ઘેર જ આવી જતો તો હું. મારે તો આઈને કપડાં ધોવાના, ઘર સાફ કરવાનું. તમારે શું કરવાનું? તમારે તો કઈ નહીં કરવાનું. તમને તો મજા જ આવે ને. અરે ભાઈ, હું ધોઈ નાખું કપડા. બહુ થાકી હોય ને તો તું, પણ તું ઝઘડા ના કરતી હવે ઘરમાં. હું જ ઝઘડા કરું છું ઘરમાં? બસ મારું જ નામ લેવાનું? તમારો તો કોઈ દિવસ વાંક જ નહીં હોતો. ના, અરે એટલે હા. જોયું ને, હા બોલે ને તમે. તમારો તો વાંક જ નહીં હોતો કોઈ દિવસ, મારો જ હોય છે. પણ તારો સવાલ જ ખોટો છે. હું કન્ફ્યુઝનમાં આવી ગયો. જવાબ કયો આપું? હા આપું ના આપું? પહેલા હું ખોટી હતી, હવે મારા સવાલો ખોટા છે. બહુ જ સરસ. વર્ષમાં એકવાર ફરવા લઈ જાવ ને એમાંય ઝઘડા. હે ભગવાન, ફરવા ગયા ને ત્યાંથી આવી શાંતિ લઈને આવી હોત ને તો એ સારું હતું. આજે તો વહેલા ઘેર આવી ગયા લાગે છે. શું હેતલ બેટા મજામાં? બસ તું કહેતી હતી ઘરે આવવાનું, લે આજે આવી ગયા. બેસો. એકલા જ આવ્યા છો? બાના જોડે લઈને નહીં આયા? અરે બેટા, એકલો જ આવ્યો છું. બધે ક્યાં તોફાન લઈને જાઉં? કે બાકી બધું મજામાં? હા, બધું જ સરસ મજામાં છે. ફોન કરું એમને? કેમ નથી આવવાનો પેલો વાંદરો ઘરે? વાંદરો? આમ તો એ વાત છે, હમણાં આવશે, પણ હું તમને અત્યારે ફોન કરી આપું. હેલો, શું કામ છે તારો? તારો દાદો બોલું છું. બળદ્યા, આ રીતે વાત કરવાની છે? આ રીતે વાત કરું છું કાયમ તું બહુ જોડે?
અરે ના ના દાદા, તમારી તબિયત પાણી કેવા છે? જય શ્રી કૃષ્ણ. બાને ફોન આપો ને વાત કરું. મારી તબિયત બહુ સરસ છે અને પાણી છે ને ગામમાં ટકાટક આવે છે. અને રહી તારી બાની વાત, તારી બાના જોડે નહીં લાયો હું. અરે કેમ બાના જોડે લઈને નહીં આયા તમે? કઈ નહીં, ઘરે જઈને યાદ આપજો મારી બાના. તને કને કીધું ગધેડા કે હું ઘરે જવાનો છું? હું તો અહીંયા રહેવા માટે આવ્યો છું અને મારે તારા જેવું નહીં, મારે એકલા જ્યાં જવું હોય ને ત્યાં જવા મળે છે રંગલા. હા બોલ. હા અરે તું એને કહી દે કરણભાઈ સિંહ હતા અને સિંહ જ રહેશે. खत्म बाय बाय टाटा गुड बाय गया.